બધા બે હાથ ઊંચા કરીને મુઠ્ઠી બંધ કરીને જરા જય બોલીશું. બોલો કષ્ટભંજન દેવ કી, ભારત માતા કી. આજે વ્યાસપટ બીજ બિરાજમાન આપણા સૌના આદરણીય પૂજનીય પ્રાતઃકાલ સ્મરણીય મહારાજ શ્રી, સાથે પધારેલા સૌ સંતગણ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાવિક ભક્તજનો, સારંગપુર ધામનો મહિમા છેલ્લા એક દાયકાની વાત કરીએ તો મંગળવાર હોય અથવા શનિવાર હોય એ દિવસે પગ મૂકવાની જગ્યા નથી હોતી. અમારા બધાને ખબર હશે, હું તો અમદાવાદ શહેરનો છું, પણ સાબરકાંઠાના ઈડરથી ચૂંટણી લડું છું. પણ અમારા ઈડરના પરમ મિત્ર, મારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન અશ્વિનભાઈ પટેલ છેલ્લા 17 વર્ષથી લોકડાઉનને બાદ કરતાં એક પણ શનિવાર એ ચૂક્યા નથી. એટલે એમની પાછળ અમે 100 જેટલા માણસો દર શનિવારે સારંગપુર ધામમાં દાદાના દર્શન માટે જઈએ છીએ. અને આ સ્વામીઓનો મારા ઉપર એટલો અપાર પ્રેમ છે કે ન જવું હોય તોય મનમાં ચિંતા થાય, અને એટલા માટે આવીએ છીએ. આજે આપણે બધા જાણીએ છીએ તેમ રામચંદ્ર ભગવાન સાથે સીધું જોડાયેલા કોઈ હોય તો એ હનુમાન દાદા છે. અને 22મી જાન્યુઆરીના દિવસે આટલા વર્ષો પછી દેશના રાજકીય પુરુષ નહીં, આધ્યાત્મિક પુરુષ એવા દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જ્યારે અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના થવાની હોય, રામચંદ્ર ભગવાન હોય એટલે હનુમાનજી તો હોય જ, એ જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે આપણા બધાના મનમાં ખુશી હોય. એ દિવસ એ આપણા માટે દિવાળીનો દિવસ છે. હનુમાનજી દાદા માટે મારે કંઈ ઊભા રહીને કહેવું તો બાપજી તમારી હાજરીમાં પરસેવું છૂટી જાય, એટલે એમના વિશે મારે બહુ જાજુ કંઈ કહેવાનું નથી. પરંતુ આપણા સનાતન ધર્મ માટે, અને સ્વામીજીની તો યુટ્યુબ પર તમે બધા જોતા હોવ તો હમણાં ભાજપવાળાને તો સ્વાભાવિક આનંદ થાય જ, હિન્દુ ધર્મ પ્રેમી લોકોને પણ એનો થાય, અને સનાતન ધર્મના તમામ લોકોનો આદર થાય એવું એમનું પ્રવચન, એવી એમની વાણી, અને એ બધું જ સાક્ષાત કષ્ટભંજન દેવના સાનિધ્યના કારણે, એમની પ્રેરણાના કારણે, એમના પ્રેમના કારણે આ બધું સંભવ બન્યું છે. ત્યારે આજે અમારા ધારાસભ્ય ભાઈ શ્રી બાબુભાઈ, ભાઈ શ્રી અમારા તમે ટીવી ઉપર રોજ લગભગ જોતા હશો મહેશભાઈ કસવાલા, અને અમારા ધારાસભ્ય શ્રી, આ બધા જ લોકો પણ આજે જ્યારે મુખ્યમંત્રી આવવાના છે ત્યારે સાયરન વાગી રહી છે, એટલે તમારે ને એમની વચ્ચે બહુ નહીં રહેતા મને અહીંયા 2 મિનિટ પણ જે બોલવાની તક આપી, સ્વામીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. કષ્ટભંજન દેવની અપાર કૃપા સમગ્ર ભારત વર્ષના લોકો ઉપર ઉતરે. અને આપણે ગુજરાતી છીએ, સારંગપુર ધામ ગુજરાતમાં છે, એટલે આપણે વધારે કૃપા ઉતરે. શરૂઆત આપણાથી થઈને આખા દેશ ઉપર એમની કૃપા ઉતરે એવી પ્રાર્થના સાથે બોલો કષ્ટભંજન દેવ કી જય.